સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં લખ્યું છે કે તમે દ્વારિકામાં આવો એટલું નહીં, આ સંસારના કોઈ પણ મનુષ્યને ખાલી દ્વારિકા જવાનો વિચાર આવે ને, દ્વારિકા જવાની ઈચ્છા કરે ને, ત્યારથી જ એના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય છે. જે માણસને ખાલી દ્વારિકા આવવાનો વિચાર થાય, યદા મતિમ ચકુરુતે દ્વારિકા ગમનમ પ્રતિ તદા નરક નિર્મુક્તા ગાયંતી પિતરો દિવી. જે માણસને દ્વારિકા જવાની ખાલી ઈચ્છા જાગે એ માણસના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળી જાય. અને જે માણસ દ્વારિકામાં આવીને ભગવાનના દર્શન કરે એના પિતૃઓ સ્વર્ગમાં જઈ અને સંગીત વગાડતા વગાડતા નૃત્ય કરતા રહે છે, સ્વર્ગની અંદર સ્વર્ગગામી બને છે. તદા નરક નિર્મુક્તા ગાયંતી પિતરો દેવી. એનાથી વિશેષ તમને કહું, સાંભળો દ્વારિકાનું મહાત્મ્ય સ્કંદ પુરાણના આધારે, કે દ્વારિકાધીશ પ્રભુના દર્શન કરવાનું મહાત્મ્ય તો છે જ. 52 ગજની જે ધજા ફરકે છે, આજે તો ખાલી ચમચી ભરીને જો આચમની જ ખોબેન ધોબે તો દ્વારિકાનું મહાત્મ્ય કાલથી ચાલુ કરવો છે. તમે દ્વારિકામાં આવ્યા છો, તમને ખબર પડી જોઈએ દ્વારિકા શું છે. અને દ્વારિકાથી ગયા પછી વારે વારે દ્વારિકા આવવાનું મન થવું જોઈએ, હવે તો દ્વારિકા જવું જોઈએ. જેમ સાસરે ગયેલી દીકરીને વારે વારે પિયરમાં જવાની ઈચ્છા થાય, એમ તમને દ્વારિકા આવવાની ઈચ્છા થવી જોઈએ. મેં તો કથામાં કહ્યું છે કે હું ગમે ત્યાં રખડતો હોઉં, ગમે ત્યાં ભટકતો હોઉં, થાકી જાઉં એટલે મને એક મારા પિયરમાં આવવાની ઈચ્છા થાય. હું દ્વારિકા આવું એટલે મારું પિયર છે. એકાધીશ ભગવાનના દર્શન કરવાનું મહાત્મ્ય તો છે જ, પણ હજી એનાથી વિશેષ મારે તમને એ કહેવું છે કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા, દ્વારિકાધીશના દર્શન કરવાની ઈચ્છા માત્રથી તમે જે માર્ગ ઉપર પગ મૂકીને હાલતા થાવ ને, તો તમને એક એક ડગલે પદે પદે અશ્વમેધસ્ય યજ્ઞસ્ય લભતે ફલમ. દ્વારકાધીશના દર્શન કરવા માટે તમે ચાલતા થાવ તો જેટલા પણ ડગલા તમે આ ધરતી પર મૂકો છો, એક એક ડગલે તમને એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું જાય છે. પદે પદે અશ્વમેધસ્ય યજ્ઞસ્ય લભતે ફલમ. સ્કંદ પુરાણ એમ કહે છે કે તમને એક એક ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તો તમે જ્યારે પણ જે હોટલમાં રોકાણા હો, એ હોટલમાંથી તમે દ્વારકાધીશ ભગવાન સુધી જાઓ તો રિક્ષા ન કરવી, હાલીને જાઓ. તો મને એમ લાગે છે કે હેમલ, આપણે પાઠશાળાએથી જમવા માટે આવતા તો દ્વારકાધીશના દર્શન કરવા જવું તો એટલે હાલીને આવવાનું, એટલે અમારી પાઠશાળાથી છેક હાલીને મંદિરે આવવાનું. તો આ એ હાલીને આવ્યા ને, એના પ્રભાવે કદાચ ઠાકોરજી અહીંયા બેહાર્યા હશે આજે.